કશ્યપે બારણું ખોલીને પ્રહલાદને કીધું, પ્રહલાદ તને અહીંયા જમવાનું કોને આપ્યું? હે કે હા, તને અહીંયા જમવાનું કોને આપ્યું? અને એ વખતે પ્રહલાદ દાંત કાઢતા કાઢતા એટલું બોલ્યો છે, પિતાજી તમે તો આ કોટડીની માલપાની વાત કરો છો, પણ જેદી મારી માના ઉદરની માલપા હતો ને, એક હવાસેર અનાજ હમાય એવડું ઉદર, અને ઈ ઉદરની માલપા હતો, ઈ વખતે એમ કહેવાય કે મારા રામે મારો 9 માસ સુધી મારું પોષણ કર્યું છે. હે જનેતાના ઉદરની માલપા હતો, ઈ વખતે મારા પરમાત્માએ મારું 9 માસ સુધી જો પોષણ કર્યું હોય તો પિતાજી આ તો તમારી 10 બાય 10 ની ઓરડી છે ને, આમાં મારો રામ મન જમવાનું ન દે કોઈ દી બને નહીં, કારણ કે રામ જ છે સર્વસ્વ. પણ વાહ, તે છતાંય અમુકની આંખો નથી ઉઘડતી. રામ છે એવી વાત થાય ને નક્કી તોય નથી ઉઘડતી હો ઘણાને. હા, ઘણા એવા પડ્યા છે આપણે કઈ ભગવાન એ કે તો બધું નથી, હવે કઈ અહીંયા જઈને પછી વાત આપણે કઈ એનો હિસાબ કિતાબ માગશે. એ કે હિસાબ કિતાબ પણ અત્યારે તો હાલ તો જે થોબાકા થાય એ કરી લ્યો. હા, પછીની વાત પછી. હા, મજા કરવા જ આવ્યા છીએ કે મજા કરી લેવાની હોય ને. હે, અને ઘણાને એવું થાય છે. આપણે એમ કંઈક ભાઈ હાલો મંદિરે બે ઘડી ધૂનમાં જાય, ભજનમાં જાય, એ કે હજુ આપણે ત્યાં ભજનની ઉંમર થઈ જઈ છે, 60 વર્ષના થાવું પછી કરશું ભજન. એટલે 60 વર્ષે ભજન ન હોય, ભજન તો જ્યારે થાય ને ત્યારે ભજન કરવાનું હોય. હે, હા, ગામમાં એક બેન સિટીમાંથી ભાઈ પરણીને આવેલો, બેન બેઠેલા ને એમાં 4-5 બેનો બીજા ધૂનમાં જતા હતા, નીકળ્યા. તે ઓલા બેનને કે બેન હાલ ધૂનમાં ન થવું કે? ઓલા સિટીના બેન હતા, એ કે બેન ના હું બીજી છું કે. ઓલા ગામડાવાળાને બિચારાને ખબર નહીં બીજી છું એમાં શું થાય. બીજી વાર કીધું બેન હાલ ને 15 મિનિટ ધૂન કરીને પાછા આવવાનું છે. એ કે ના બેન હું બીજી છું, તમે ભજન કરી આવો. ત્રીજી વાર કીધું. એ કે બેન હાલ ને 15-20 મિનિટની વાત છે, 15-20 મિનિટ ધૂન કરીને પાછા આવશું. કે બેન તમને કીધું નહીં કે હું બીજી છું? ત્યાં કોકિલા બેન પડખે બેઠા હતા, એ ગરમ થઈ ગયા. હું ચાંદની વાતની ચોટી કે બીજી છું, હું તાર ભાઈ ત્રીજી છું. નથી અમુકને ધોઈને ભાઈ અમુક તો છે ને. હા, આમાં શું થયું ખબર? બાપુ ભજન ગાતા હતા ને લગી તમારો કોઈનો અવાજ હાંકલો પટકારો સંભળાતો નહોતો, એટલે આ ઘડી ઘાસીની વાત કરી. ખખડે ખબર પડે અમને કે ઠંડી આમ જામી છે કે શું છે. હા, આ ખબર પડે. હા, હમણાં ગામડામાં એક છોકરાને માર્યો, વહુ આવીને ઘરમાં એને ધણીને કીધું, સાંભળ્યું કે શું? કે તમારા છોકરાએ મારા છોકરાએ થઈને આપણા છોકરાને માર્યો. હે કે હા, તમારા છોકરાએ મારા છોકરાએ થઈને આપણા છોકરાને માર્યો. નહીં મેળ પડે. હા, એ કે તમારા છોકરાએ ને આપણા છોકરાએ થઈને તમારા છોકરાએ મારા છોકરાએ થઈને આપણા છોકરાને માર્યો. વાત શું બની ખબર છે? ઓલાને કીધે છોકરો હતો ને વહુ ગુજરી ગઈ. ઓલીને છોકરો હતો તેનો ઘરવાળો ગુજરી ગયો. ઓલી આનું ઘર માંડ્યું, એક છોકરો હતો એ હારે લાવી બીજો, અને પછી આ બેનું લગ્ન જીવન હાલ્યું, તેમાંથી ત્રીજો થયો. ઓલા બે થઈને ત્રીજાને ઢીબ્યો. હા, કંઈક તો એવું થાય. હા, જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ, જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ. અરે ધોબી બિચારા ક્યાં કરે જहाँ દિગંબર કો ગામ. ભાઈ તમે ભરવાડના ભાણે જ મળવા આવો, સુંદરવર સાંભળ્યા. મોતીભાઈ પધારો. મેં કીધું ને એમ કે જ્યાં જેનું નહીં પારખું ત્યાં ત્યાંનું શું કામ. ધોબી બિચારા ક્યાં કરે જहाँ દિગંબર કો ગામ. જેને ખબર નથી કે આ વસ્તુ શું છે, એને શું ખબર હોય? ગામમાં એક જણા હરીસો નહોતો જોયો, હરીસો. એમાં મેળામાં વહી ગયો. તો મેળામાં ગયો ને તે દર્પણની દુકાન આવી. દર્પણની દુકાને ઊભો રહી ગયો. આવડો નાનું હરીસો ઉપાડ્યો, આમ કહીને આમ જેવો ઉપાડ્યો ને જિંદગીમાં કોઈ દી જોયો નહોતો. હરીસા હા હું આમ જોયું, ત્યાં મોટા દેખાણો અંદર ઈ. ત્યાં ઘડીક મૂછ ઉપર હાથ નાખે, ઘડીક દાઢી ઉપર હાથ નાખે, ઘડીક આંખો ઉપર ને આમ લટકા મટકા કરવા માંડાણો. કે કાંઈક છે આ નવીન. એને ખબર નહોતી કે હરીસો કહેવાય. ઓલા દુકાનવાળાને કે પૈસા કેટલા? ઓલો કે 20 રૂપિયા. ફટ 20 રૂપિયા પકડાઈને હરીસો લઈને ઘીરે આવ્યો. ઘીરે લઈને હરીસો પટારામાં મૂકી દીધો. રોજ સવાર બપોરને હા 3 ટાઈમ ઘરના બાયણા બંધ કરીને હરીસો કાઢીને એના સામો જોઈને લટકા મટકા કરે. 8 એક દી આવું હાલ્યું. એમાં એના ઘરવાળાએ કીધું કે ભાગ્યો મેળામાંથી આવ્યો, તાનો આનો જીવ ફર્યો કાંઈક. નક્કી મેળામાંથી કંઈક લાવ્યો છે ને કાં તો કંઈક વરગાડ છે.
એક દી બાયણા તિરાડમાં જ જોયું તો આવડો આ પટારો ખોલીને અંદરથી કાઢીને અરીસો જોતો હતો. ઓલીએ નક્કી કર્યું કે હા મેળામાં જ કંઈક લાવ્યા છે. આવડો ઉઠીને બહાર ગયો, ઓલી ઘરમાં કરી ગઈ અને પટારો ખોલીને જેવો અરીસો કાઢ્યો એને કોઈ દી નહોતો જોયો. એને કોઈ દી નહોતો જોયો. જેવો અરીસો કાઢ્યો નામ કહીને આમ મોઢું જોયું ત્યાં તો પોક મૂકી અરે રે માળી, અરે રે માળી. હાહુ રહોડામાં જ દોડીને આવ્યા. બેટા બહુ શું થયું કે એ કે તમારી દીકરાએ બીજું કર્યું. એને ખબર નથી કે અરીસો કહેવાય. હે કે હા તમારા દીકરાએ બીજું કર્યું. હાહુ કે દેખાડ તો ખરી કેવું કર્યું. હાહુ ના હાથમાં અરીસો દીધો ને ત્યાં હાહુ એ કોઈ દી નહોતો જોયો. જેવો અરીસો ઉપાડ્યો ને ત્યાં હાહુ એમ કે નામ જોયું કરે રે દીકરા કર્યું કર્યું પણ ગઈઢું કર્યું કે જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ. અરે ધોબી બિચારા ક્યાં કરે જહાં દિગંબર કો ગામ. અહીંથી સંતો આપણા ભજનો આપણને ઘણું સમજાવે છે. આમાંથી કદાચ કોઈને ખબર ન પડતી હોય મને કહો બધાને ખબર પડે છે છતાંય આપણામાં એ સમજણ નથી આવતી. બધાએ સમજાવે આમાં શું થાય છે. મેન વસ્તુ શું ખબર છે, કંપની ફોલ્ટ હોય ક્યાંક ક્યાંક. હા હમણાં ગામડામાં એક દીકરીને જોવાય અને દીકરી તોતડું બોલે. પેલા ઘરવાળાએ કહી દીધું એની માએ કે બેટા પાણી લઈને બારી આવી ને તો કાંઈ બોલતી નહીં કે નકોલે એમને ખબર પડી જાય કે તું તોતડું બોલે છે. છોકરી ટ્રેમાં પાણી લઈને આવી, પાણી બધા પી રહ્યા, પછી ચા લઈને આવી. મૃત્યુના હાથમાં રકાબી દીધી ને કેટલીમાંથી જેવી રકાબીમાં ચા રેડી ને કીડી જેવું દેખાણું. ન રહેવાનું ઓલીથી તોતડું બોલી દીધી. ઈ કે જો આમાં તીલી પલી. તોતડું બોલી દીધી. ઈ કે જો આમાં તીલી પલી. તો ઓલો જે જોવા આવ્યો હતો ને મૂર્તિઓ એને આમ કે નામ જોયું. ઈ કે તીલી નથી મતોલો તે મતોલો. હે કે હા તીલી નથી મતોલો તે. તા છોડીની માં બોલી. ઈ કે તીલી એ નથી ને મતોલો નથી, તાની તપોતી તે તપોતી. રહી જાતું તું સોફા માથે બેઠો બેઠો છોકરાનો બાપ બોલ્યો. ઈ કે લાંધો નહીં લાંધો નહીં આપણે જોટું ટેવું જલી ગયું. આખો ઘાણો દાજેલો નીકળ્યો સમજ્યા. એટલે કઈ કઈ તો ભાઈ હા આમાં હું નકરું તમને નકરા સત્સંગ કરી નકરું સાહિત્ય કરી કદાચ નથી કોકને લાગી જાય જુનાગઢ વ્યા જાય એટલે એમ થાય ક્યાંક ક્યાંક હાસ્ય કરીએ. અને આપણે ક્યાંય જુનાગઢ કોઈ મોકલવાય નથી. જો કે તમે જાવ એમ નથી, એ ભેગી વાત છે. નકરા મોકલવા નથી એટલું નથી. હજુ બાકી છે ઘણું બધું. હજુ મોતીભાઈ ઘણું બાકી છે. કારણ કે આખી રાત આપણે બધાને આનંદ જ કરવાનો છે, મજા કરવાની છે. કારણ કે પૂજ્ય બાવજી આવડું મોટું જે આયોજન કર્યું છે, ખરેખર આ આયોજન છે ને આ એમને એમ ન થાય. આ જે આયોજન પણ મેં પહેલા વાત કરી ને કે આ ભજનની તાકાત છે, એ કંઈક નિષ્ઠાની તાકાત છે. વિચાર કરજો તમે. સબરીને 7 વર્ષની ઉંમરે માતંગ ઋષિએ કીધું હતું બેટા સબરી તારે ક્યાંય જપ તપ તીરથ કરવા જવાની જરૂર નથી. હે કે હા તારે ક્યાંય જપ તપ તીરથ કરવા જવાની જરૂર નથી. એક દી પરમાત્મા હાલીને તારા આશ્રમે આવશે. કદાચ ને મારો દેહ હોય કે ન હોય પણ એક દી પરમાત્મા તારા આશ્રમે આવશે, તારે હયાતી હશે. મેં આગળની વાત કરી ને કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા તાકા વેદ નો પામે પાર. એક શબ્દ લાગી જાય. દેવત પંડિત મહારાજને એક શબ્દ લાગી ગયો શોભાજી મહારાજનો. અને તમે વિચાર કરજો, નહીતર આ તો હેડંબા વન છે. હેડંબા વનમાં બેહીને ભક્તિ કરવી આમ ઠેઠ આમથી લઈને ઠેઠ ધોળકા સુધી હેડંબા વન છે. ભૂમિનો પ્રતાપ હોય છે. કારણ કે જગ્યાની કાંઈક જગ્યા પોકારતી હોય ને એટલે ભૂમિનો પ્રતાપ છે મિત્રો. કારણ કે ભૂમિ છે ને ભૂમિનો મેન પ્રતાપ આમાં છે. ભૂમિ મેન ભાગ ભજવે છે. કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ આ બાજુ કૌરવ અને પાંડવો બે જણા યુદ્ધ નક્કી કરી નાખ્યું કે ભાઈ આ દિવસે યુદ્ધ કરવાનું. પણ હવે આવડું મોટું મેદાન લાવવું ક્યાંથી? દુર્યોધન પાસે 18 અક્ષોની સૈન્ય, આ બાજુ પાંડવો પાસે આટલું સૈન્ય. એટલે ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણ ચંદ્રમણી અને અર્જુનજી બેને એમ કહે છે કે તમે બે જાઓ અને નજીકમાં ક્યાંય મેદાન હોય જો એ મેદાનમાં આપણે યુદ્ધ કરીએ. બે જણા નીકળ્યા, કૃષ્ણ ચંદ્રમણી અને અર્જુનજી મહારાજ રથમાં સવાર થઈ. અને બે જણ એમ કહેવાય રથમાં સવાર થઈ નીકળ્યા છે. પણ જ્યાં એમ કહેવાય થોડોક પલ્લો કાપ્યો ત્યાં વચમાં એક વાડી આવીને વાડીએ બે જણા પાણી એમ કે કો હાલે છે લાવો પાણી બાણી પી હાથ મોઢા ધોઈ અને પછી થોડાક આગળ હાલીએ. કો હાકે છે ડોહો, આ બાજુ એનો છોકરો છે નાકા વાળે છે
અને ઈ અરસામાં આ બે જણા રથમાં બેઠા બેઠા છોકરા સામે નજર ગઈ. જેવી છોકરા સામે નજર ગઈ ત્યાં ધોરિયાની માથે લાડવા જેવડું મોઢું ભાઈઓ, અને બાર બાર ગામના હુકા લીલા ખડને બાળી નાખે એટલું ઝેર ઓકતો ઓકતો એક કાળોતરો હા ફાયલો આવે. અને કાળોતરો એરું હાલ્યો આવતો હતો, બે જણા મોઢામાંથી રાડ